સુરતના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે બે ધડાકા થતા ભયનો માહોલ છવાઈ ગયો। નીચે દુકાન અને ઉપર રેસિડેન્સીવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં બાઇક ચાર્જિંગમાં મૂકી હતી। દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી। સુરતના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે બે ધડાકા થતા ભયનો માહોલ છવાઈ ગયો। નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં બાઇક ચાર્જિંગમાં મૂકી હતી। દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। દરમિયાન નજીકમાં રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી, જેથી ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો। ઘટનામાં બ્લાસ્ટથી એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળે પહોંચ્યું હતું। આ આગમાં 5 લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો, જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડતું થઈ ગઈ હતી અને જ્યારે અન્ય 4 સભ્યો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। જ્યારે વડોદરામાં પણ એક બિલ્ડિંગમાં આગ લાગતા 4 દુકાનો ભડકે બળીને ખાખ થઈ હતી। કેમેરામેન સેનલ લિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા અને પાર્ષદ વાર્ડ નંબર 26 વડોદરા। શું ઘટના બની છે અને કઈ રીતે ઘટના બની? પ્રાથમિક માહિતીના આધારે ઘટના એવી બની છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ ચાર્જિંગ રહી ગઈ એને કારણેથી આગ લાગી અને આ સવારે 5-6 વાગે આગ લાગી। બધા ઘરમાં પરિવાર સૂતેલા હતા અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટ્યા ત્યારે મોટું બ્લાસ્ટ થયું અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ લાગી અને આગનો ધુવારો વધારે થઈ ગયો। એના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવી છે અને પરિવારના એક વ્યક્તિને ઈજા પણ થઈ છે। હું અત્યારે જ મારા સાથી કોર્પોરેટર અલકાબેન, વર્ષાબેન, મારા પ્રમુખ શૈલેષસિંહજી, સોસાયટીના પ્રમુખશ્રી, એમની સાથે મુલાકાત લઈને જે દોલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિની પૂછ કરી સારી તબિયત છે, પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવે છે અને આ આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજનને થઈ છે। કેટલા લોકોને ઈજા પહોંચી છે? એમના પરિવાર દ્વારા અહીંયા જે ઊભા છે એમના પરિવારના એક ભાઈ છે એડવોકેટ ભૂષણભાઈ, એમના તરફથી માહિતી મળી છે કે 2 લોકોને ઈજા થઈ છે અને 2માંથી બંને અહીંયા ટ્રીટમેન્ટ સારવાર લઈ રહે છે। એમની તબિયત પણ સારી છે। બીજા સતત લોકોને રેસ્ક્યુ ઓપરેશનથી આપણી ફાયરની ટીમના માધ્યમથી સોસાયટી પ્રમુખ અમારા પ્રવીણભાઈ, ત્યાં સુરેશભાઈ, એમના ટીમના માધ્યમથી રેસ્ક્યુ કરીને ઘરમાંથી લગભગ 10 જેટલા પરિવાર લોકોને સારી રીતે એમની બચાવી શકાય છે। સ્થાનિક નગરવાસીઓ પણ એમને ખૂબ સાથ સહકાર કરે છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।